દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ચિલાકોટા ગ્રામ પંચાયતમાં જન્મના દાખલા માટે લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર દિનેશ સોલંકીને પંચમહાલની એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી પાડ્યો છે। આરોપી દિનેશ સોલંકીએ ફરિયાદી પાસેથી જન્મનો દાખલો કઢાવવા માટે ₹1200ની લાંચની માંગણી કરી હતી અને બંનેની રકઝક બાદ આ રકમ ₹1000માં નક્કી થઈ હતી। જ્યારે ફરિયાદીના ભાઈની દીકરીઓને શાળામાં પ્રવેશ માટે આધાર કાર્ડ બનાવવા જન્મના દાખલાની જરૂર હતી અને ફરિયાદી લાંચ આપવા ન ઈચ્છતા ફરિયાદીએ પંચમહાલ એસીબીનો સંપર્ક કર્યો હતો। પંચમહાલ એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર HP કરેણ અને તેમની ટીમે ચિલાકોટા ગ્રામ પંચાયત કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદીએ ₹1000 આપતા જ દિનેશ સોલંકીને એસીબીએ રંગે હાથ ઝડપી લીધો હતો તેમજ લાંચની રકમ પણ તેની પાસેથી રિકવર કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યવાહી BM પટેલ મદદનીશ નિયામક એસીબી પંચમહાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે। હાલમાં આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ ચાલી રહી છે।